વડોદરા શહેરમાં થોડા સમય પહેલા પૂરની પરિસ્થિતિ થઈ અને જેના કારણે વડોદરા શહેરને મોટા પ્રમાણમાં નુકસાન થયું, જેની અસર વડોદરા શહેરના સ્મશાન ગૃહો પર પણ જોવા મળી। સ્મશાન ગૃહો ખાતે પણ મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી અને ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી। વડોદરા શહેરના સ્મશાન ગૃહોને ફરીથી રિનોવેટ કરવાની અને સાફ સફાઈ કરવાની, જેને ધ્યાનમાં રાખતા નારાયણ રાજપૂત અને તેમની દીકરી નિરાલી રાજપૂત દ્વારા શહેરના ગોત્રી સ્મશાન, ભાયલી સ્મશાન અને વાસણા સ્મશાન ખાતે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરના આ 3 સ્મશાન ખાતે તેઓ દ્વારા સાફ સફાઈ હાલ કરવામાં આવી રહી છે અને ત્યાં રિનોવેશનની કામગીરી પણ તેઓ દ્વારા પોતાના ખર્ચે કરવામાં આવનાર છે, જેની તૈયારી તેઓ દ્વારા શરૂ કરી દેવાઈ છે। વડોદરા શહેર પ્રમુખ શ્રી ડોક્ટર વિજય શાહ સાહેબનો આદેશ હતો વોર્ડ નંબર 10માં દરેક કાર્યકર્તાઓને, મને નહીં પણ એવું હતું કે ભાઈ તમે બધા દરેક સ્મશાનમાં જાઓ તો સર્વે કરો કે કઈ કઈ સુવિધાથી વંચિત છે લોકો। એટલે અમે લોકો જ્યારે અહીંયા સર્વે કર્યા ત્યારે અમને ખબર પડી કે જ્યારે પૂર આવ્યું ત્યારે વાસણા સ્મશાન, ભાયલી સ્મશાન ને ગોત્રી સ્મશાન જંગલ કરતાં બી સૌથી ખરાબ હાલત ત્યાં હતી કે લાકડાની વ્યવસ્થા નહીં, ચિતાની વ્યવસ્થા નહીં, બધું આખું જંગલ જેવું જ હતું। એટલે કોઈ પણ આવે જે લોકો ડેડ બોડી ના હતા એ લોકો બી બેસવાની બી વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નહીં, લેટ્રિન કરવું જોઈએ જે બાથરૂમની વ્યવસ્થા નહીં। એટલે અમે સર્વે કર્યું, પછી એમને પ્રમુખશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ સાહેબ આવું છે તો કે ભાઈ તમે ગમે રીતે કરો, જે બી અધિકારીની જરૂર પડે મને રજૂઆત કરો, હું અધિકારીને ત્યાં મોકલીશ, સ્થળ પર ત્યાં કામ ચાલુ કરાવશે। એટલે અધિકારીનો સંપર્ક કરતા કોર્પોરેટરનો સંપર્ક કરતા એ લોકોએ બધા સહયોગ આપેલો કે ભાઈ ગમે તે કરીને આ સ્મશાન આપણે બનાવશે। અત્યારે હું હાલમાં વાસણા સ્મશાનમાં છું। આ 3 સ્મશાન આખા જંગલના સ્વરૂપમાં હતું, ત્યાં જંગલમાં આપણે બેઠા એવું જ લાગે। જે બી લોકો ડેડ બોડીના હતા એ લોકો બી કોઈ જગ્યાએ બેસવાની જગ્યા નહીં, પાણીની વ્યવસ્થા નહીં, કોઈ જાતની વ્યવસ્થા નથી। છેલ્લા 1 મહિનાથી સેવા સદન દ્વારા JCBની વ્યવસ્થા કરવામાં આવે। આ વસ્તુમાં દીકરીને જ્યાં ખબર પડી તો મારી દીકરીએ બી કીધું કે પપ્પા 5-10 લાખ ખર્ચો ભલે થાય પણ આપણે ખર્ચો કરીને બી આ 3 સ્મશાન આપણે ડેવલપ કરવું છે। એટલે મારી ઈચ્છા એવી છે કે બધાને સૌનો સાથ સહકાર સાથે લઈને આખા અમારી જે ટીમ છે વોર્ડ નંબર 10ની સાથેના 3 સ્મશાનને કમાટી બાગ જેવું ગાર્ડન જેવું કરી દઈશું। જ્યારે લાકડા બી અંદર હશે 24 કલાક લાકડા બી મફત મળશે, છાણ ઘાસ કંઈ છાણા હોય, ઘાસ હોય કે ગેસ સીતા હોય, 1 પણ રૂપિયા આપ્યા વગર જે બી ડેડ બોડી આવે આખું જે બી ડાઘુ લોકો આવે જે લોકો એ લોકોની બધી વ્યવસ્થા છે, પાણીની બી વ્યવસ્થા હશે, બાથરૂમ જે બધી પાણી 24 કલાક વ્યવસ્થા એ રીતે અમે આ પ્લાનિંગ કર્યો છે। છેલ્લા 1 મહિનામાં આ 3 સ્મશાનનું ડેવલપ કરીને કમાટી બાગ જેવું ગાર્ડન ચારે બાજુ કરીને કે જ્યારે કોઈ પણ ડેડ બોડી આવે તો ચારે બાજુ રામ રામના નામનું ગીત વાગતું હોય એ રીતે અમે ડેવલપ કરવાના છે। મહિનાની અંદર અમે આખું અમારા પ્રમુખશ્રીને સુપરત કરવાના છે 3 સ્મશાન।